વાત કરીએ સાબર ડેરીની, જ્યાં ચૂંટણીમાં જેઠાભાઈનો રુતબો યથાવત છે. ડેરીની ચૂંટણીમાં વિકાસ પેનલના તમામ 4 ડિરેક્ટરોની જીત થઈ છે અને આ પહેલા 12 ડિરેક્ટર પણ જેઠાભાઈ સમર્થિત બિનહરીફ જાહેર થયા છે. અને આમ તમામ ડિરેક્ટર વિકાસ પેનલ જીતના ભારે જશ્નો મામલે ઉજવણી પણ કરેલો છે. માહોલ પણ છે ત્યાં આગળ. જેઠાભાઈ પટેલના સમર્થકોએ ડેરી બહાર ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી છે. અગાઉ 12 ડિરેક્ટર પણ જેઠાભાઈ સમર્થિત બિનહરીફ હતા, પરંતુ જેઠાભાઈ પટેલના સમર્થકોએ ડેરી બહાર આ રીતે ફટાકડા ફોડીને ઉજવણી કરી છે. સમગ્ર પેનલની જીત થઈ છે. તમામ ડિરેક્ટર વિકાસ પેનલ જીતના ભારે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં સમર્થકો પણ ત્યાં આગળ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઉપસ્થિત થઈ ગયા છે. આ પહેલા 12 ડિરેક્ટર પણ જેઠાભાઈ સમર્થિત બિનહરીફ જાહેર થયા છે. સાબર ડેરીની ચૂંટણીમાં જેઠાભાઈનો રુતબો યથાવત રહ્યો છે અને ડેરીની ચૂંટણીમાં વિકાસ પેનલમાં તમામ 4 ડિરેક્ટરોની જીત થઈ છે. તો સાબર ડેરીમાં ફરી એક વખત વિકાસ પેનલ જે છે તેનો દબદબો રહ્યો છે અને જેઠાભાઈ પટેલ જે વર્તમાન ચેરમેન છે તેમના સમર્થિત આ વિકાસ પેનલના તમામ જે 4 ડિરેક્ટરો ચૂંટાયા છે, તમામ જે 16 નિયામક મંડળના સભ્યો છે તમામે તમામ જેઠાભાઈ સમર્થિત પેનલના છે. ત્યારે વર્તમાન ચેરમેન જેઠાભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જેઠાભાઈ, અભિનંદન, આપની સમગ્ર પેનલને ફરી એક વખત સુકાન સાબર ડેરીનું આપના હાથમાં સોંપાવા જઈ રહ્યું છે. ત્યારે હવે આગામી વર્ષોમાં કયા પ્રકારનું આયોજન છે, પશુપાલકોને પોષણક્ષમ ભાવ કેવી રીતે આપવામાં આયોજન છે? આવતા દિવસોમાં પશુપાલકોને ચોક્કસ દૂધના ભાવ સારા મળશે એ માટેની આખી અમારી જે વિકાસ પેનલના ઉમેદવારો જે અમારી સાથે જીત્યા એ ચોક્કસ પશુપાલકોની ચિંતા કરશે. હું પણ આવતા દિવસોમાં દૂધ ઉત્પાદકોને કેવી રીતે દૂધનો ધંધો પોસાય, દૂધ ઉત્પાદકોને કેવી રીતે ફાયદો થાય એના માટેનો ચોક્કસ અમારું જે નવું બોર્ડ છે તે 16 ચૂંટાયા એ સાથે મળી અને ગુજરાતના દરેક ખેડૂતોનો ફાયદો થાય માટેના પ્રયત્નો કરીશું. અત્યારે હાલ પશુપાલકોનો દૂધના ભાવ સારા મળે એના માટે પાવડરમાં પણ તેજી આવીશ. અને સરકારશ્રી પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખેડૂતોના હિતમાં ઘણા બધા નિર્ણયો લીધા છે અને આવતા દિવસોમાં પણ ચોક્કસ મને મારા મુખ્યમંત્રીશ્રીનો અને વડાપ્રધાનનો ચોક્કસ